ગોમની હડક ભાઈ મારા હડક ભાઈ મારા હડક ભાઈ મારા ધરડા કેરો હાર હડક ભાઈ મારા રુદિયાનો છેલ્લે હડકભાઈને યાદ કરીને એક ખેલાડીઓ ગાવ છે પછી અમારા ગમનભાઈ આગળનો દોર થતો છે જ્યારે ये मडड़े तोरण बाजा तारी करुणा नहीं मडड़े तोरण बाजा तारी करुणा नहीं ये मारी मडड़े वेला आवो अमे जोशू तारी बात अड़क भाई मावरी हड़क भाई मावरी हड़क भाई मावरी हड़क भाई मावरी हे मां किरण भाई झाला ये मारा गोली गोमती हाल्या ए हाल्या दादा रामजी ना बोले ગમનભાઈ મોજ કરાવે છે જય હેલો હેલો હો એ તારા હવા હવા મણના તાવા તારા હવા હવા મણના તાવા એ મારે કારિયા કૂતરા વાલા કારિયા કૂતરા વાલા મારે હવા હવા એ તારા હવા હવા તારા હવા હવા મણના તાવા તારા હવા હવા મણના તાવા એ મારી હડકમાં રમવા આવ્યા મારી હડકમાં રમવા આવ્યા તારા હવા હવા મણના તાવા તારા હવા હવા મણના તાવા સાહેબ હું દિલથી ના બોલાવું ને આવું ના પડે ને સાહેબ તો ગાવાનું બંધ કરી જવું હે તારા ઈંગોલી મંડળો મોહ્યો હડકમાં ઈંગોલી મંડળો મોહ્યા તારા ઈંગોલી મંડળા મોહ્યા હડકમાં ઈંગોલી મંડળા મોહ્યા એ થોડી ધજા વારી હડકમાં દયારી થોડી ધજા વારી હડકમાં દયા
માતાજી ગ્રુપ સેવા કેમ્પમાં ભાઈ શાબાશ જય મારી હરક્ષા માં ભાઈઓની ખાસ ફરમાઈશ હોય હે મારી વિહદ હે મારી વિહદ તારું સપનું પૂરું કરશે કરશે હે માં હે મારી વિહદ તારું સપનું પૂરું કરશે તાર લાખોમાં પગાર તારી જાણે ક્યાંને જોઈને લોકો કરશે રે સલાહ તારું સપનું પૂરું કરશે કિરણ લાખોમાં પગાર તારી જાણે ક્યાંને જોઈને લોકો કરશે રે સલાહ સનીભાઈ જાગરી આવી ગયા છે ભાઈ તો એન્ટ્રી વગાડજો ભાઈ જય હો સ્ટેજ ઉપરથી ભીડ ઓછી કરો ભાઈ કલાકારોને ભાઈ બેસવા દો બધા ભાઈઓને ખાસ વિનંતી કે ગોર કરવા આનો હોય ઉપર એક એક જણાવજો ઉપર ખાલી જય હો કોઈને છૂટા લેવા ખરી તમે કોઈ ઘરે ના લઈ જતા
સનીભાઈ જાગરિયાનું સ્વાગત નિલેશભાઈ કરશે ભાઈ. ભાઈ આ વધારાના જે માણસો સ્ટેજ ઉપર છે ને એ નીચે જતા રહો ભાઈ. અજયભાઈ સરોડા, અજયભાઈ સરોડાનું સ્વાગત હું પોતે કરીશ ભાઈ. ઉમેશભાઈ અરવિંદભાઈને વિનંતી કરું છું કે સુજીતભાઈ વાઘેલાનું સ્વાગત કરશે ભાઈ. ઉમેશભાઈ અરવિંદભાઈ. જય માતાજી ગ્રુપ એવા ધોરકાના ભાઈઓએ હિંગોલીમાં મારી માં હડકસાનો જોરદાર અવસર રાખ્યો હોય અને સર્વે મારા ભાઈઓ બહેનો મોટા વડીલો અહીંયા ભેગા થયા હોય તો પહેલા તો જોરદાર જયકારો કરવાનો છે માં હડકવીનો. બે હાથ ઊંચા કરીને જોરદાર જયકારો કરવાનો છે. અહીંયા જયકારો બોલીએ અને અહીંયાથી 2 કિલોમીટર આગળ બેઠેલી મારી માં હડકમીને થવું જોઈએ કે મારો સમાજ મારો નાનો જયકારો કરે છે. તેને બોલો શ્રી મારી માં હડકસાના નામનો જયકારાનો અવાજ નથી આવતો મારો ભાઈ. જયકારો એવો બોલો કે કોઠામાં બેઠેલી હિંગોલીમાં બેઠેલી મારી માં હડકમીને અહીંયા આપણા અવસરમાં ખમા 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 કરીને એ માતાને આવું પડે. જોરદાર જયકારો કરો મારો ભાઈ. ખબર પડવી જોઈએ કે આપણો દેવપૂજક સમાજ આવો રૂડો અવસર કરી રહ્યા છે અને એવા સર્વે દેવપૂજક સમાજનો આવો સાથ હોય ત્યારે જોરદાર જયકારો થવો જોઈએ. બોલો શ્રી મારી માં હડકસાના નામનો, મારી માં જોગણીના નામનો, મારી નવખરી દેવીના નામનો. અને સૌથી પહેલા જેને મારો ઠાઠારો રાખ્યો છે, જેને મારી પાંખડીનું રતન મારી વાલી જોગણીને સમરણ કરી પછી આપણે થોડી 5 મિનિટની મોજ કરીએ પછી રજા લઈએ. કારણ કે આપણા સમાજના બધા ભાઈઓ અહીંયા આવ્યા હોય એમને પણ આપણે માન આપવું પડે અને ખાસ એવા
ધોળકાના ભાઈઓ એવા જય માતાજી ગ્રુપ એમના ખાસ આમંત્રણને માન આપીને હું અહીંયા આવ્યો છું તારે મારી જગદંબા માતુ જોગણી મારી જગદંબા માતુ જોગણી હનુ મારી જપીએ તમારા જા હનુ મારી અખંડ ભરે આજ તારા દેવરા હે મારી પ્રગટ યા બોલિયા અને મારી માં હડક સાથે જોરદાર એક સમરણ કરી અને એક બે ઝીલણીઓને બધા ભાઈઓની ફરમાઈશો છે એને મોજ કરાવી હા મારી દાદા રામજી વાલજીના વિરાગની દેવી હે મારી દાદા રામજી વાલજીના વિરાગની દેવી મારી બોલીના થોડાની દેવી મારા દેવી મુજબ કાળી વેલનો ભીગો થની મારા બાપ રામજીની દેવી મારી હડકમઈ આયને મારી જુગ જાય જુગનો પાયો જાય પણ મારો સમાજ તારા પાર નહીં આયા વગલેનો દાડો યુગ નહીં મારી દેવી કારણ કે જગતનો મારો દેવ પૂજક સમાજ એક એવો છે કે ગમે તેવી વેળા હોય કે ગમે તેવો સમય હોય પણ ચેતનના દાડા આવે એટલે મારી બોલીના થડે કે મોટા ગામમાં જઈ અને મારી માના હમણાં કરે મારી માના હૈયે રોજીએથી એને બે વેરા કરે કે માડી મારી દેવી જો જાય મારી ઉસતી માથે કરો ડાગ લાગ્યા નહીં મારી વસતી ના દુઃખ પડા નહીં મારી હડક મૈલી હોર બાર રાખજે મારા બાપની દેવી હડક મઈ મારો સમાજ તન દેવી દેવી કરી નકા ડાકેલા બની જયા મારા બાપ રામજીની દેવી મારી બોલીના થડાની દેવી મારી વસતી દેવી દેવી કરીને ગાડા કેલા બનાન મારી જેથી કાઢી રાતનો હોકાર પડી દી મારા બાપની દેવી દોડી વળશે મારી ધોળકાના મારો જય માતાજી ગ્રુપ મારી દેવી જેવી તારો અવસર હોનાનો કર્યો હશે પણ મારી અડકમઈ મારી હોનાનો અવસર એના લેખ લઈને મારી કોઈ દાડો એનો વાર વાગો થાય ને મારી અડકમઈ પણ કદાચ મારી માં હડકમઈના નામે કદાચ જય માતાજી આવા ધોળકાના યુવાનો આવો હોના જેવો અવસર મારી બોલીને ખડે રાખ્યો હશે અને પાછો ફૂલો કદાચ મારી હડકમઈના નામના હાલ્યા હશે એ કદાચ હિસાબ જુદી 71 પેઠી કદાચ કાળો ડાક લાગવા દઉં કે કોદારો જીજોરીએ કાટ લાગવા દઉં ને તો મને ઈંગોલીના ખડાની હડકમઈને કોણ માનશે મારી તો અને એક બધા આપણા ભાઈઓની ફરમાઈ છે અને એ ફરમાઈ ફરી દાદા રામજીની દીકરીની કે જેથી હિંગોલી થડાની દેવી એક ઇતિહાસ તો બધા જાણે છે જેમ હડકાઈ થઈને
હડકાઈ બની જે વખો દાદા રામજીનો સીધી લીંબુજીયા ગામમાં ઘરે નાત ભેગી થઈને મેણું માર્યું તું કે રામજીના દેવીઓ દેવીઓ કરે છે પણ કદાચ તારા બાપની દેવી સાચી હોય તો સતત જમવા આવે બાબો આ દીદી રામજીને એક આખો શ્રાવણ બીજીમાં ભાદરો વળવા લાગ્યો તો આ દીદી દાદા રામજી એક જ વેરા કર્યો કે મારા બાપની દેવી કે તું નહીં આવે ને તો જગતની માલિકા મારું કોઈ નથી મારી દેવી અંજિત લોખરી નાદ મેણું મારે કે રામજીડા દેવીઓ દેવીઓ કરતો તો તારા બાપની દેવી તો જો ગોમે તોડો વઈ ગઈ છે અન્યદી ઉપર જો તો આપ નીચે જો તો ધરતી અંજિત વાજી દાદા રામજીને મેણું મારું કે રામજીડા જગતનો દેવીઓ દેવીઓ કરતો તો ને આ તારી દેવી રે આઈ ને તો તારો મારો ચેલો રામ રામ છે અંજિત પર લોખરી નાદમાં મારી માં હડક મેં વિચાર કર્યો રંજીત ભાઈ હવા વેદની લાગણી બની જાય તો મારી વસ્તુ પર ચાવા નહીં દે કે હોળ વરની સુંદરી બની જાય સુજીતભાઈ તો મારી વસ્તુ મને પાર્ક મારે લેવા નાખે ને તો મને હંજી બધી મારી પાસે બહાર મહિને કરવા દે હારા તઈને હાથ લાંબી કાવરી કૂતડીનો વેહલી તો એક વેતના કા અનેક વેદ જીભડી જીભડી ન જીભડી માંથી લાડુ પડે મારી હડકમઈ અંજદી મારી માં હડકમઈ કુતરીનો બેહલે તાવડે ઊભી રહી અંજદી તાવડાની માલિકા લહર કો મારી અને તેની પૂરીઓના હવામાં તેલનું તાવ હતું અને હાલી નીકળી હતી દાદા રામજીએ નવઘરી નાતે મેણું માર્યું કે હટ હડકાઈ તને રૂપ લેતાય ના આવડ્યું હે દાદા રામજી પાસે મારી માં હડક મેં વાત કરી કે રામજીડા કે મને હડકાઈ કીધી ને એટલે દાદા રામજી દીકરીનો ફોટો મળી દીધી તાને हो राम जी के मर मर खाले छे वारे आवजे भाई वाल जी के मरी वेली आवजे रात जो मोड़ी थी हो राम जी के मर मर खाले छे वारे आवजे भाई वाल जी के मरी वेली आवजे रात जो मोड़ी थी દીદી ગુખરવાની પથારી પાથરી અને જેની મારી માં હરક મહિને કીધું કે મારી હરક મેં કદાચ તું આવી મને જગાડી છે મારી નાના નાનપણની હતા તો મારી ભૂલ થઈ ગઈ પણ નાના નાનપણની મારી ભક્તિ તને લાગે મારી દેવી તું નહીં આવતો અને જેથી મારી માં હરક મહી નાના નાનપણની લગડી લઈને જેથી મારા વાલજી પાસે જઈને જેથી વાતો કરે કે વાલજીડા જગતી માલી બાપ મને ઘરે નાચની માલી બાપ મને કાજી કરી છે
તે મને બોલાવીને હું આવી હતી પણ કદાચ મને તે હડકાઈ કીધી ને પણ હડકાઈના નામે તું મને જમાડીશ ને તો તારો તાવો મને હજમ તાને હો હડકાઈ થઈને હડકો મય જડી નામ ધરાવી જઈ મારા દેવી પૂજન નો જાજો કે બની જઈ હે માં હો હડકાઈ થઈને હડકો મય જડી નામ ધરાવી જઈ મારા દેવી માં કરી દે મુજો મારી દે માં દુશ્મન વેરી કદાચ એક આંખમાં નજર નાખે આ કદાચ મોચિયા લવું ના મારું ને તો તારી હડકમાં નથી હો
કદાચ એક જ તને વેળા કરું મારી હડકમાં કદાચ તું ખમકારો ન કરે ને એ તો તારો હોનાનો અવસર મારી નકો ન કહેવાય મારી એક વેળા કરું મારી હવા હો ભુવા ધુને મારી દેવી ક્યાં જાતી રે મારા બાપ રામજીની દેવી મારી ગોલીના થાની દેવી મારી હડકમાં તું તને ભેગા કરું અને કદાચ તું ન આવે ને તો મારી ગોલીના થડે મારી હડકમાં બેઠી ચાલે હો રમતી આવે મારી રમતી આવે મારી રમતી આવે આજ મારી હડકમાં રમતી આવે તું આવ્યું હોય ને માડી તમારી નવઘણી નાગ તારા હું ઊભી છે ખમકારો કરે ને માડી તમારી સતનો કરજે મારા બાપ રામજી નું ધર્મ જાય ને હો કે મારી સતનો ખમા કે તને વેરા કર્યો તું આવી છે મળી પણ ખમામાં ખોટ ના પડે મારા દાદા રામજી ની દેવી કદાચ તારા વિશ્વાસે તારા ભરોસે આ કદાચ લાખોનો અવસર ના લાખોનો રૂપિયા તો નહીં પણ મારી હોનાનો અવસર મારા જય માતાજી ગ્રુપ એવા ધોળકાના હવ જોએ કર્યું હોય આ કદાચ એના વેરા પડે તેથી તારે ધોળી ભરવાનું છે મારી વાત મરદાનકી વાળી માતા જોઈએ કે મારી મરદાનકી વાળી માતા જોઈએ આજે ખમા બોલીને તારે ગોખલા પહેરીને મારી દેવી તો મારી દેવી તને કોણ માનશે આજે ખમા બોલી છે પણ કદાચ 12 મહિનો થાય આ પાછલી જગ્યા બચી રહી છે ભરણ તારે કરું છું મારા બાપ રામજી ની દેવી અને મારી છોડું કસેરું થાય માતર છોડું ના થાય મારા બાપ રામજી ની દેવી કદાચ ભૂલ કરી જાય તો ખંખેડી ખોડે તારે લેવાનો છે પણ કદાચ તારો હોનાનો અવસર કર્યો હોય ને તો જોજે મારી ધોળકા ગુરુનો પોતારો વાર વાગો થાય ને મારા બાપ રામજી ની દેવી તારે ઘણી બની જવાનું છે તને મળી તને ફેરા કર્યો તું આઈ રોમ રોમ મારી અડક મે તનો અને ખાસ મારા ફરતેજના હાવ જેવા મારા રંજીતભાઈ ની ફરમાઈ જોય અને એ મારી વીડી મારી હુરમે ને યાદ કરી ગાવું હોય ત્યારે હો વધારાના છે ભાઈ થોડા નીચે આવી જજો કે સ્ટેજ થોડું તકલીફ થઈ એવું કામ ના કરતા મહાકાલી સ્ટીલ વાળા મહાકાલી સ્ટીલ સાણંદથી રંજીતભાઈ 5251 રૂપિયાનું દાન આવે છે ભાઈ બોલો શ્રી અલેક્સા માત કી અને આપણા દાદા પર દાદા એ કાયલું વાગી છે પણ આજકાલના કલાકારો બધા તમને બધા ખબર છે ધમકી આલવા પડ્યા છો કે કોઈને જીલણે નહીં ગાવાના કોઈને સોંગ નહીં ગાવાના કિરણ જાણુનો માણસ ધીરે ડાભી મારા માણસને ધમકી ભેર કીધું કે શનિ જાગરણ કે જો કોઈ જીલણે નહીં ગાવાના કોઈ જગ્યાએ પ્રોગ્રામ નહીં કરવાના મારો સમાજ છે મારા સમાજના પ્રતાપે હું છું સમાજે સાથ આપ્યો છે એટલે અહીંયા છું અને કદાચ સમાજમાં રોકટોક કરે તો મારો સમાજ
તમે બધા બંગડો નથી ભરી મારો ભાઈ. સમાજનો છોકરો પ્રગતિ કરે છે અને સમાજના છોકરાઓને ધમકી આપે છે કે સોંગ નહીં ગાવાના, પ્રોગ્રામો નહીં કરવાના. પણ કોઈના બાપની તાકાત નહીં. મારા દીકરો મુજબ સમાજનો દીકરો કદાચ એક મારી માનું હાલડ્યું ગાય અને એને રોકટોક કરી શકે. અને આપણા દાદાના દાદા પૂર્વજોના પૂર્વજે પહેલા આ સોંગ ગાવેલું છે. અને ખાસ મારા રણજીતભાઈને ફરમાવ્યું ત્યારે પીડીતે પાખલો ઉડીલો
લાસ્ટ ફરમાઈ બરા જય માતાજી ગ્રુપ એવા ધોળકાના હાવજો માટે લાસ્ટ ફરમાઈશ પછી આપણા સમાજના બીજા કલાકારો છે અને બધા હા સુધી વિવાહ કેલા થોડું મોજ કરાવશે ઓહો તમારા દેહ કોઈ આવ્યા હોય અને એમનું સ્વાગત આય મારી ઘોઘરિયાની વગાડો વગાડો આય મારી હાથ બોલો વાહ મારા ભલાભાઈ કાળાભાઈ પહોંચ્યા અને જેને ધર્મ હાજરી બાપ ભાઈ દાદા રામજી દેવના હાજરી કે જે ભક્તિ કરીએ છે જેવા જેવા દાદા દુખના જોયા છે આ કદાચ ભુવાજીના મનનો હતો એક જ છે મળી માયા મૂડી જોઈતી નથી માં રૂપિયા જોઈતા નથી પણ કદાચ મારો દેવી પૂજા કાળી વેલનો દીકરો કદાચ તને વેરા કડલ માડી હાડી કેતા હાલી ને કરજે જતી જોડા પહેરવા રહું ને એ તો તારું ધર્મ હારી જાઉં હે રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે આજ માડી રમતી રમતી આવે કેજે માડી સદની ખમા કેજે માડી વગાડો 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 મારી હડક મે આવ્યો કેજે મારી સતની કમાઈ કેજે મારી હો સતની કમાઈ જોઈએ મારી આવડી ને આવડી તારી વસ્તી
ના સેવા જાણે ના તારી ભક્તિ જાણે મારી તારી સેવા કરી છે જેટલી ભાવ્ય એટલી કરી છે મારી પણ સતની કમાઈ કે જે મારી ભૂલ ચૂક થઈ તમારી નમસ્કાર કરજો મારી કે જે મારી સતની કમાઈ મારી નાતને જાજી ખમાયું છે હું હડકવાઈ છું વેગોલીના ધરાની દેવી છું તમને મારા ઉપર હાથ છે દીકરા અને તમને સહી સલામત રાખે મારી રામજીની દેવી અને ખાસ મારા દેવપૂજક સમાજ માટે અને મારા જય માતાજી ગ્રુપ માટે ગાવું ત્યારે હો સુન રે મારી હડકમઈ માં नहीं किसी का मुंह मार के सुनो न जानो समाज मुंह मार के ચાલી જાય કારવારું કર મેલડી હે દૂધ પીલે બગલા હે દૂધ પીલે બગલા તારી દીદી બોલું હે દૂધ પીલે બગલા હે તારી મેલડી બોલું મારી બાબા રાજ જાગન
મીરા ચંદનની માલિકા મારી બાવાની દેવી વાતું કરે એ મેલી દે મારા દીકરા મેલી દે મારો પાલવડો મેલી દે તારા પાવાના પાલમો યજ્ઞની જ ભરે મારા દીકરા જેથી બાવાની બની પટલોણી જેથી રાજા ફતેહને વાત કરી કે એક વાર બોલું બીજી વાર બોલું બીજી વાર તારા પાવામાં ભૂસકો મારી હાલ પાવાના બે ભાગ ના કરું ને તો મને કાડકા લઈ જવાની હો હે મારી પાવલાલા મારી પાવલાલા મારી પાવલાલા મારી પાવલાલા મારી પાવલાલા પાજડા રે બહાલી બેડા લે બહાલી અમા તને મારું જાય માતાજી ગુરુ બોલી છે કસરું તમે કર્યું પૂરું હું કરીશ હો કર્યું ને તો વિશ્વાસ રાખો બેટા જો આ પ્યાર છે તૈયાર ના લીધો ને દુનિયા નકા જય માતાજીને ના વગાડું તો માનો કે તમારા ભાગલા કાઢી વેના મારી ભાર ઘોડાની કાકા ભાઈ આ સ્ટેજ પ્રોગ્રામ ઉપરથી બધા નીચે ઉતરી જાઓ પછી જ ગાવાનું ચાલુ થશે ભાઈ દશરથભાઈ માલુભાઈ ડેલીગેટ પેટાવાળા 501 રૂપિયાનું દાન આવે છે ભાઈ જય માતાજી ગ્રુપ ધોળકા સેવા કેમ્પમાં ભાઈ જય હો હવે સુજીતભાઈ વાગેલા છે એમની વિનંતી કરું કે 2 મિનિટ આવજો મારો ભાઈ ફરી મારા ભાઈઓની મોજ કરાવજો ભલા મારા ભાલ ભોળાના અવાજ મારા ધોળકાના ભાઈઓ બહુ વાર જોઈ છે તમારી જો ચાલો જય માતાજી જય રામજી દાદાની દેવીમાં હડકસામાં અને જય પાવાની દેવી આજે આયા છીએ ખૂબ આનંદ થયો કે અમદાવાદ લાઈનમાં તો ઘણા કેમ્પ જોયા પણ આજે આવા મારા ભાઈઓ જે ધોળકાના અમારા ભાલ પરગણાના જે આટલું જય માતાજી ગ્રુપ જે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે એકવાર તો જોરદાર જય માતાજી ગ્રુપના બધા ભાઈઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ એમને આનંદ થવો પડે કે ના અમારી સમાજે અમને સપોર્ટ કરે છે બાકી અત્યાર સુધી અમે ફૂડ ભવાનીથી અંદર આયા અને આટલો મોટો કેમ્પ જોયો અને આટલી મારી સમાજ જોઈ એ ખૂબ આનંદ થયો દિલથી કે આજે આપણા યુવા જે ભાઈઓ છે એમના પ્રત્યે એક સમાજ પ્રત્યે અને માતાજી પ્રત્યે લાગણી આટલી રાખે છે અને તમને બધાને ખબર છે હું પણ અહીં છું અને ભાઈઓ પણ આપણો ઉચ્ચાર પેલા કહે છે ને ઉપર જોવી તો આ અને હેઠળ જોવી તો ધરતી દેવી પૂજક નો ધણી દેવી સિવાય કોઈ નથી ઘણી જગ્યાએ તમને બધાને ખબર છે આ ભાલ પરગણામાં બધા મારા દેવી પૂજક એક વર્ષથી જીવવા વાળા છે પણ ઘણા અત્યારે સોશિયલ મીડિયાની ટ્રેન્ડમાં આપણે બધા જોઈએ છે કે આપણા દેવી પૂજક સમાજ ઉપર અત્યાચાર થાય છે અને થતો આવે છે પણ બધા એક એટલું વિચારે છે કે ત્યાં થાય છે ને આપણે કઈ લેવા દેવા નથી પણ આ જે શબ્દ રહ્યો ને એ બધાના મનમાંથી કાઢી નાખો આપણા સમાજના દીકરાને કોઈને પણ દુઃખ પડે અને આપણને ખબર પડે ને
તો એક આપણી એકતા જગાડો. જ્યારે આપણા સમાજમાં એકતા નથી ત્યારે આપણો સમાજ આટલો પાછળ છે. હથિયાર ચલાવવાના બધા ભૂલાવે શીખાડે છે અને લફડા ઝઘડા બધા શીખાડે છે. અને જો આજે કલમ શીખાડશો ને, ભલે બધા આજે દાદાગીરી ભાઈગીરી કરશે, નામ બનાવશે, પણ 5 વર્ષ પછી એ બધા તમને જેલુમાં જ જોવા મળશે. અને તમારા છોકરાને જો અત્યારથી કલમ શીખાડશો ને તો 5 વર્ષે ઈ પ્રગતિ કરશે અને આવનારી પેઢીમાં તમારું નામ ઈ રોશન કરશે. બાકી બધાને એટલું કહું છું ભાઈ, મારો એક ડાયલોગ છે. અત્યારે ઘણા દેવી પૂજકના સમાજ ભાઈ બોલ્યા અત્યારે સલીભાઈ જાગરિયા કે અમને ધમકી આવે છે. ગમે તે હોય ને ભાઈ, હું એટલું કહું છું, સમાજનો માણસ થઈ સમાજને સાથ આપો, પણ કોઈના પગ ના કાપશો. બાકી એટલું જ કહું છું બધાને, જય માતાજી, જય મા મહાકાળી. ચલો બધા મિત્રોને અમે રજા લઈએ. બીજું પણ આમંત્રણ છે બધાને, બધા ભાઈઓને માન આપવું પડે, બધા જગ્યાએ આપણે માન આપવું પડે. તો જોરદાર જયકારો બોલાવી દો છેલ્લો, અને આવો ને આવો સાથ આપણા ધોળકાના ભાઈઓને આપતું રહેવાનું છે. જોરદાર જયકારો કરી દો માતાજીનો. પ્રોગ્રામ તો ચાલુ જ રહેશે, બાકી જયકારો કરવાનો છે. હા, જય માતાજી ગ્રુપ છે ધોળકાનું, બામણપીઠ. તો એમને તમારે સાથ સહકાર અને સપોર્ટ દિલથી સપોર્ટ કરવાનો છે. કારણ કે જે ભલે હારા તને ભાઈઓ છે, પણ તમારો સાથ મળશે તો આના કરતા વધારે આગળ કામ કરશે. તો બધા ભાઈઓને મારા તરફથી અને મારા ભાઈઓ તરફથી તમને નમ્ર વિનંતી છે કે મારા ભાઈઓને સાથ આપજો અને સહકાર આપજો મારા ભાઈને. અને બધા જેટલા ભાઈઓ અમે આયા છીએ, આ તો અત્યારે આજે જોયું અને ખૂબ આનંદ થયો. પણ આવતા વર્ષે એટલું તો બોલીને જવી છે કે જય માતાજી ગ્રુપને આય ખાલી ભાલમાં નહીં પણ અમદાવાદમાં એ ગુંજ વાગશે કે ભાલ પરગડામાં ધોળકાના બામણ પેટના કોક તો જય માતાજી ગ્રુપના સભ્ય એવા છે કે અહીંયા જવાનું નામ સાંભળીને જવાનું મન થાય છે. અને ભગવાન માતાજીમાં મહાકાળી અને રામજી દાદાની દેવી હડકસામાં હું એટલી પ્રાર્થના કરું છું કે મારા ભાઈઓને ફૂલ તરક્કી કરાવો અને ઓલા ગોણે એમના ખાતે ના ખૂટવું પડે અને મારી સમાજને ખવડાવવામાં ઈ ના પાછા પડવા પડે. બાકી બધાને જય માતાજી, જય મા મહાકાળી. છેલ્લો જયકારો કરી દો. બોલ શ્રી મારી માં હડકસા માતનો જય, મારી માં જોગણી નામનો જય. હેલો, અમારા સુજીતભાઈ વાઘેલા પાવાની દેવી ને, અમારા સુજીતભાઈ પાવાની દેવી વાળા ભાઈ ઢોલી ગયા. હું કહું ને કે વગાડતો વગાડવાનું હો ઢોલી પૈસા. અમારા સુજીતભાઈ માટે એક ડાયલોગ બોલવાનો છે અને આપણે ફરમાઈશ થી ફેમસ છે. કઈ વાંધો નહીં, કઈ નહીં. પેલા ઢોલ વાળા ભાઈ આવો. આવો ઢોલી સાહેબ આવો, તમારી વાટો જોવાય, આવો ને ભાવ જય હો. આમાં દાદા ઢોલીભાઈ, હું કહું કે વગાડ એટલે દેશી વગાડવાનું હો.
આજે કે મારા દાદા હમણાં વ્યવહારની દેવી મારી પાવાની પારગરી હે કે ગઢવી ગુજરાતની અંદર નામ તો છે પણ દેશ વિદેશની અંદર બી છે કે દુનિયાની અંદર 33 કરોડ દેવી દેવસ્થાન છે જેટલા 33 કરોડ પણ મારી પાવાની દેવી છે ને એનો વ્યવહાર આખો અલગ છે કે મારી 4 વયુ જોગણીને 5 નારોલના તોરણ ચડે અને જગતના દેરાને ફૂલોનો હાર ચડે પણ સુજીત વાઘેલા જગતની માલિકા મારી પાવાની પારગરી માતા વિશ્વાસ રાખજે હો અલા તારા દુશ્મનની ટોમલોનો હાર ના પહેરવો તો દાદા હામાના વ્યવહારની દેવી અલા મટીજુ એ વગર સુજીત વાઘેલાની સરકાર આવી અજયભાઈ મોજ કરાવશે અજયભાઈ ગયેલે એટલે 10 મિનિટ ને 20 મિનિટ અડધો કલાક ગમે તે ટાઈમે હું માઇક લઉં અને તમે જેટલા ઉભા ને એ બધાના બાપની દેવીની ફરમાઈશ પૂરી કરવામાં આવશે બધાના બાપની દેવીની ફરમાઈશ પૂરી કરવામાં આવશે અને જો તમારા બાપની દેવીની ફરમાઈશ ના ગમે ને તમારે અજય વણોદરાના જીવન ત્યાં સુધી માઇક ચાલવાનું નહીં હો બોલો ઈંગોલીના થડાની હડકભાઈની હલ 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 મારો જય માતાજી ગ્રુપ ધોળકા સેવા કેમ દ્વારા સરસ મજાનું આયોજન કરેલું હોય હે મારો દેવી પૂજક સમાજ મળ્યો હોય અત્યારે મારી માં હડકભાઈને યાદ કરવી છે પેલા માતાજીની જોરથી જય બોલીએ પછી પ્રોગ્રામની આગળ શરૂઆત કરવી છે ત્યારે બોલીએ શ્રી રામજી ભુવાની દીદી હડકભાઈ માતનો જય મારી હડકભાઈને યાદ કરતા હોય ગાવું છે ત્યારે તમારું જય માતાજી યોગ મંડળ વાળા આવું સરસ મજાનું આયોજન કરેલું હોય ત્યારે મારું મહાકાળી સાઉન્ડ સરોડા કારણ કે હમણાં તો માર્કેટની અંદર સરોડાની બૂમ છે ભાઈ કારણ કે ધોળકા તાલુકાનું સરોડા ગામ એક જ એવું છે સંગીત લાઈનની અંદર ક્યાંથી 15-20 વર્ષ પહેલેથી આમ તો ગણો તો 25-30 વર્ષ પહેલેથી આ ગામ માર્કેટની અંદર છે ભાઈ સરોડા કારણ આપણા ઇલાકાનો કોઈ કલાકાર પેદા નથી થયો ને આ અમદાવાદ જિલ્લાની અંદરની વાત કરું છું ત્યારે સરોડા ગામમાંથી એક કલાકાર એવો પેદા થયો ભાઈ મારો દેવી પૂજક સમાજનો એક એવો કલાકાર બધા ઓળખતા થશે કનુભાઈ કેવલ હા તો મારું સરોડા હા સરોડાના વખાણ કરું એટલા ઓછા છે વાહ મારું મહાકાળી સાઉન્ડ મારો સાહિલ વિડીયો વેજલકા વાહ સાહિલભાઈ વાહ અને આજનું લાઈવ કાસ્ટ અમારે સાહિલ વિડીયો વેજલકામાં ચાલુ છે તો દરેક મિત્રો જોઈ શકો છો અને ખાસ મારો સાહિલ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને ને મારી માં હડકભાઈને યાદ કર્યું છે ત્યારે ये इंगोली हाँ इंगोली हो मडलो दरबार बेटी मारी हड़क गईनी सरकार इंगोली हाँ इंगोली
હોને મડલો દરબાર બેઠી ગેડી પૂજકની મોટી સરકાર મોટો છે દરબાર મારી તારો મોટો છે દરબાર મોટો છે દરબાર મારી તારો મોટો છે દરબાર ઇંગોલી હા ઇંગોલી હોને મડલો દરબાર બેઠી મારી હડક ભઈની સરકાર હે બેઠી મારી દુનિયાની મોટી સરકાર વાહ મારું ભેટાવાળા વાહ મારું ભીખાવાળા વાહ મારો દેવી ગુજરાત સમાજ વાહ વાહ વાત વાત ભાઈ રંગ જોમે કે જંગ જોમે રંગ જોમે કે જંગ જોમે પણ મારા ધોળકાના દેવી પૂજક ની એન્ટ્રી થઈને કાયદેસર માહોલ જામે ત્યારે ગાવું છે ત્યારે આ એરિયામાં તમે ચાલવાના આ પટામાં તમે ચાલવાના મારા દેવી પૂજક બધે ચાલવાના પછી વિલાતો તમારો ધમાકો તમારો નવો પડશે તમારે દેવનો સહારો વિલાતો તમારો ધમાકો તમારો નવો પડશે તમારે દેવનો સહારો આ એરિયામાં તમે ચાલવાના આ પટામાં તમે ચાલવાના વાળા વાળા તો બધે ચાલવાના મારું શીખવાડા મારા ભાઈઓ તો બધે ચાલવાના મારું ખુદ ભવાની વાહ ગાડીઓ માં ભરીએ રાજા છીએ ને રાજા કેમ જીએ કાળા કાચ ગાડી ગાડીઓ માં ભરીએ રાજા છીએ ને રાજા કેમ જીએ આ એરિયામાં તમે ચાલવાના આ પટામાં તમે ચાલવાના મારા ભાઈઓ તો બધે ચાલવાના જય માતાજી ગ્રુપવાળા બધે ચાલવાના વાહ મારો ધોળકા વિરાટ નગરી વાહ મારો મહામારી સાહેબ વાહ દીધો છે વાહ
મારા ગોલીના દેવી સુધરવા ગોલી વાડી ભરી બધા વાડી ગોલી વાડી ભરી બધા વાડી ये तारी सदाय मानो मोयो हड़प सदाय मानो तारा सदाय मानो मोयो हड़प सदाय मानो भारत देश वाह मारो बेटावाड़ा वाह मारो बांगर बीच वाह वाह सरकारी वाह बाबा वाह मारो हलवा सुसुलैने दासु सेलो नवागे सुसुलैने दासु सेलो नवागे मारे हड़क बिना मगड़े सेलो नवागे सुसुलैने दासु सेलो नवागे सुसुलैने दासु सेलो नवागे मारा हड़क बिना मगड़े सेलो नवागे खास हमारा भाई फरमाइश होती है हमारा देव पूजे માટે ગાવું ત્યારે અલ્યા લોકો પૂછે આવે કોણ દેવ પૂજે મારા ડોનેલો હેલો એ ગજાવાળા ભાઈઓ ભાઈ બોલેરા વાળાને ભાઈ અંદર બોલાવો ગજા જાય છે ભાઈ જય માતાજી ગ્રુપ અને ભાઈ ખાસ જાહેરાત કે જમવાની પણ વ્યવસ્થા કરી છે કોઈને જમવાનું બાકી હોય તો જમી લેજો ભાઈ હા દરેક ભાઈ ભક્તોને ભાવ ભરે ભાઈ આમંત્રણ છે અને ખાસ કહેવાનું છે દરેક જણ જમી લેજો હા મારો દેવ પૂજક સમાજ હોય હા એક બે ગીત ગઈ મારે નીકળવું છે ત્યારે પડી જા દુનિયા કહેતી હતી કે પડી જા પણ મારી હડકભાઈ ટાઈગર માતા બેઠી હોય એટલે મારું જય માતાજી ગ્રુપ ક્યારે પડે નહીં ના પડે એ જોઈને ઘણા દુશ્મનો પડી જવાના હા અને ત્યારે ગાવું છે મારે જય માતાજી ગ્રુપ માટે ગાવું ત્યારે हमारे बेटावाड़ा थी हमारा विष्णुभाई मानुभाई तरफ થી 501 રૂપિયા દાન આવે છે हमारा જય માતાજી ગ્રુપમાં हमारा विष्णुभाई प्रभुभाई एमना तरफ थी 501 રૂપિયા દાન આવે છે મારો બેટાવાડા હા पड़ी जा दुनिया कहती थी कि पड़ी जा पर हमारी टाइगर आई हड़क भाई जेवी माता बैठी होय मारी रामजी भवानी देवी बैठी होय तो मारो जय माताजी ग्रुप
ક્યારે પાછું પડવાનું નથી અને એમને જોઈને ઘણા દુશ્મનો બળી જવાના. હા એ પાક્કું છે. હા અને ત્યારે મારે ગાવું છે ત્યારે નો મહાબરી ના વિરોધીઓ ખખડે છે, નો મહાબરી ના હારા હારા ખખડે છે. બજારમાં છે માતાજી ભગવાન નગરે છે. નો મહાબરી ના વિરોધીઓ ખખડે છે, નો મહાબરી ના હારા હારા ખખડે છે. માતાજી બજારમાં બનાવે છે. બજારમાં બામણ પીઠમાં નવે છે. વાત થાય કરો વાહ. ભાઈ ગુલાબ ના ઉડાડશો અને ત્યારે ગાવું છે ત્યારે હું પડી જા ની વાતો ફેલાવે. પડી જા ની વાતો ફેલાવે. પતી જા ની વાતો ફેલાવે. તારો ગજ નહીં વાગે, તારો પનો નહીં પગે. વાગે માતાજી ભૂખા. જે પડી જા ની વાતો ફેલાવે. પતી જા ની વાતો ફેલાવે. તારો ગજ નહીં વાગે, તારો પનો નહીં પગે. આગળનો તો અમારા ભાઈને આપવો છે, અમારા અજયભાઈ વડોદરા. હા તમારા ભાઈને કહીએ મોજ કરાવે. ને મારા ખાસ ભાઈ અમારા રાકેશભાઈ માટે એક ફરમાઈશ રહી ગઈ છે, મારે ગાવું છે છેલ્લે, બસ પતાવી દેવું છે પછી. ને મારા ભાઈ માટે કેવું છે ત્યારે હે રાકેશ અજયની ભાઈ બંદી ના આવે એમાં મંદી. રાકેશ અજયની ભાઈ બંદી ના આવે એમાં મંદી. જોડી જો મેં સુદામાં કોનું રાજી. અમારે બેટાવાળા વાળો અજય રાકેશની ભાઈ બંદી ના આવે એમાં મંદી. અજય રાકેશની ભાઈ બંદી ના આવે એમાં મંદી. જોડી જો મેં સુદામાં કોનું રાજી. હલો ધોળકા યુવક મંડળ જય માતાજી ગ્રુપ એમના માટે એવી દુઆ કરો કે આનાથી મોટા મોટા ફંક્શનો કરે. ના જગ્યા તો નાની છે પણ આનાથી મોટી મોટી જગ્યાઓ લે એવા ડાયરા કરે કે પબ્લિક 500 ની સતાર તો પૂરી 1000 ની દેખાતી નહીં, 500 ની દેખાતી નહીં, પણ મેળો જામ્યો ને કોઠાની ભૂમિકા છે એવું લાગે ને એવી પબ્લિક આવે એવો સપોર્ટ કરજો. પણ આજે કે જગત દુનિયાની માલી પર અડી લાઈન ભેગું કર્યું હોય જય માતાજી ગ્રુપ ધોળકા વાળા. આ ડાયલોગ એમના માટે છે. અને પછી તમારા બધાની દેવીઓની બાપની દેવીની ફરમાઈશ લેવાની છે. પણ આજે જગત દુનિયાની માલી પર બધા ભાઈબંધો ભેગા થઈને પાંચ પછી ભેગા કરીને કદાચ આવા અવસર આદર્યા હોય, લીલુડા માંડવા આદર્યા હોય કે હંતા આવતી પબ્લિક ના બોન દીકરીઓ કદાચ રાજી થઈ જાય એવા લીલુડા માંડવાના અવસર રાખ્યાના ગામે ગામના કલાકાર તેડાયા હોય ને. પણ આ ગ્રુપની અંદર આ જય માતાજી ગ્રુપ મારી હરકભાઈ ને દ્વારકાની જોગણી છે ને એનો પંખીનો મારો છે
કે કબૂતર એક એક હરી કરીને મારો બનાવે અને કારા માથાનો માનવી હરી કરીને કોકના મારા વિખરાઈ દે. પણ દેહમાં જગતની માલિપા કોક એવો પેદા થઈ જાય ને કે આનો મારો વિખરાઈ દઉં. જય માતાજી ગુરુદ્વારાનો જો દાણા ઉગે અને ધરતીમાંથી કે રેશન કાર્ડમાંથી નામ કમી ના કરી દઉં તો વિરાટ નગરી બામણ પીઠની માતા મટી જો. એ વગાડ વગાડ જય માતાજી સરકાર આવી. માતા બહુ પબ્લિક બેઠી, બહુ બોન દીકરીઓ બેઠી, બહુ જવાનના છોકરા બેઠા અને એવું નક્કી નહીં કે ભૂવા હોય તો જ માતા આવો. મારા આજે વડોદરાની કલાકારની અંદર 15 20 25 જણને એક એક ખંગાત માતા આવે. મારા આજેનો રેકોર્ડ છે. પણ માતા કોની આવે ખબર છે કે હાથની પેઢીએ કોઈના બાપ દાદાએ એટલે પ્યાલા પીધા હોય, દેવી જમાડી હોય, પેટે પાટા મોઢે ડાટા રાખી કોકા હાચી દેવી જમાડી હોય ને એની માતા માંડવામાં આવે. અને બાકી જેની માતા જમીન ના હોય અને ભૂખા પેટા મઢમાં બેઠી હોય ને એની માતા જગ્યામાં ના આવે. અને કારીબેલ દેવી પૂજક ના ઘરે લગન હોય તો કંકુ ચોખાની હકોય કંકુત્રી મેલે. મારી દાદા રામજીરાની દેવીએ કેવી છે ને કે પાપની કલમ ના લે ને તો 500 કરોડના ડેરાના ભેતા નાબા થઈ જાય. પણ આટલી બધી વસ્તી ઊભી કોકના ખાતર વિહત બેઠી હોય, મેરડી બેઠી હોય, કારકા બેઠી હોય, સિકોતર બેઠી હોય, કોઈ કડકોવાસીના ભાગલા મારી મોરાગઢની મોમાય દસામાં બેઠી હોય અને ઈંગોલીમાં હાકલો ના પાડે તો મઢમાં વાગી જતી વગર વગર. તો પહેલા કીધું કે જેની પેઢીમાં પ્યાલા પીધા હોય ને કદાચ કોકની પેઢીમાં પ્યાલા ના પીધા હોય એની માતા શરૂ ના થાય. અને જેની પેઢીમાં પ્યાલા પીધા હોય એની માતા શરૂ થાય. કે કદાચ મઢમાં વાટું જોવે અને આટલી બધી વસ્તીની અંદર જો તારા દીકરાની આબરૂ ના રાખે તો દેરા કરતા તો ભૂતો પૂછવા ના કરવા પડે. બધાના બાપની દેવીની ફરમાઈશ લેવામાં આવશે. મેં પહેલા કીધેલું 100 ની 200 ની 500 ની, પણ આની અંદર કોઈ કલાકાર કે કોઈ ભુવા ભગત કે કોઈ માણસ પૈસા લઈ જશે નહીં. પૈસા જશે તો દાદા રામજીરાની દેવીના મઠમાં જશે. પૈસા જશે તો દાદા રામજીરાની દેવીના મઠમાં જશે. કોઈ કલાકાર પૈસા લેશે નહીં. પણ એક દાડાનો સુમાર બન્યો તો ને તમારી કંકુબાએ એમ કીધું કે દાદા રામજીરાનું નામું રાખ્યું, એવું મારું નામું નહીં રાખે. મારી હડકભાઈ જય માતાજી ગ્રુપમાં પૈસા જાય એટલે સેવામાં જ જાય. કોઈ માણસ લેતા નહીં, સેવામાં જ જાય. પણ જય માતાજી ગ્રુપમાં જાય. તે કંકુએ દાદા રામજીરાની હડકભાઈને કીધું કે જેવું રામજી ભગતનું નામું રાખ્યું એવું મારું નામું રાખીશ માડી કે તું ઠાકોરની દીકરી નવ દેવી પૂજક વાઘરે વંશની માતા બોન મારો ભાર તારથી નહીં ઝીલવાય. કે મને લાગણી લાગી ને મારી દાદા રામજીરાની દેવીની લાગી, મારા બાપ દાદા રામજીરાની દેવીની લાગી. પણ જાજા જગતની માલિપા ચપટી કંકુ લઈ જા અને ચપટી કંકુ ઈંગોલીમાંથી લઈ જી અને કોટાની ભૂમિકા પર 5 ચાંદલા કરજે અને 5 ત્રિશુલ પાડજે મારી હડકભાઈના નામના. જો રામજીની પાઘડી નાગણી બનીને બેહતી હોય તો કંકુ તારી અંબોડ હવા બેહતી નાગણી તો નહીં પણ અંબોડીના મોતીએ મોતીએ પરવાઈ. જો હડકભાઈ બેહતી પાછી પડી જાવ તો કોવાસીની માતા મટી જુલા વગર વળવે. ગામની અંદર
માડવા નાખો તો 15 20 જણા એક ખામડા ધોણા મન તો નવે લાગે છે કે દેવી પૂજક સમાજ બેઠો ને માતા નહીં આવતી એટલે દેવી પૂજક બેઠા હોય ને માતા ના આવે એવું તો બને નહીં. પણ આજ મારા ગ્રુપ વાળા ભાઈઓની અંદર કદાચ ભાવ લાગી ગયો કે દેવીનો માડવો નાખો ને અવસર નાખો તો હડકભાઈ જોગણી પાવાની માતા બેઠી હોય અને મારા ગ્રુપની અંદર આ જય માતાજી ગ્રુપની અંદર ઘણીવાર મારી માતા જો ભાવ ચાલતી હોય અને હાકોટો પાડી અને દિવાળી પાડી માતા ના ઉતરે તો મઢમાં વાગી જતી દાદો રામજી કહેતો હતો કે મારી ફતેહ રાજાના પાવાની દેવી મળી, કાન્યા જોગીના મેરડી મળી, જીવડા જીવડીના ભેત મેરડી મળી, તો તું મને રૂબરૂ નહીં મળે તો જા જગતની અંદર કાલા હવા મારનો તાવો મારજે તો હું દેવી તને મળીશ કે તાવો માર્યો તાર તો કૂતરી બની હતી ને, તાવો માર્યો તારા કૂતરી બની હતી ને કે પણ મારી કાળી વેલા દીકરાનું કોઈ ખોટું બની જાય અને ખોટું કરી જાય અને મારો વાઘર્યા વંશનો છોકરો જો કદાચ મારી હળકઈના ફોટા સામું રોવે ને તો લાવરી કૂતરી થઈ અને મોઢા ના કાઢ્યું તો ઈંગોલીની હળકભાઈ મટી જુલા વગર મારી હડકભાઈ એકલી આવી અલા આટલી બધી વસ્તી બેઠી કોઈના બાપ દાદાની દેવીના કોઈ પહેલા પીધા નહીં અને જેના બાપની દેવી હાચી હોય તો હાથલો પાડે નકર દરિયાની અંદર દાખલા નાખી દેવાના. ખમા મજા કે છે મારી દાદા રામજી દેવી હે રમવા દેજો માન રમવા દેજો માન રમવા દેજો આજ મારી હડકને રમવા દેજો હોય પણ કોઈ કોવાસીના કાંઠે માતા આવવાની ને એવું બને નહીં હો પણ હાચા ભાવથી મારી કડ કોવાસી આટલી બધી બેઠી કોઈ આયા હોય પણ કોકના ભાગલે હડકભાઈ બેઠી હોય મારી ખોડિયાલ પાવાની દેવી મારી કોવાસીના પાહે બેઠી હોય ના બાપલે આયા પણ મારી કોવાસીના કાંટાની દેવી કદાચ કોકના ભાગલે કોવાસીની માતા પડી હોય માતા આવવામાં દેખાય નહીં ને તો અમારા જાગરિયાનું ગાયલું નકામું પડે હે એ કોવાસીની દેવી રમવા આવે કોવાસીની દેવી રમવા આવે હવા
ફરમાઈશ છે. અક્ષયભાઈ ના મનમાં વસે નાગજી દાદા, દારજી દાદા અને એમની મંદરિયા પરિવાર માતા ખોડિયાર, મંદરિયા પરિવારની ખોડિયાલા બાપા હે. આ 500 ની ફરમાઈશ છે ખોડિયાર ની. નતું કીધું તો ફરમાઈશ બાપની દેવીની આલે આ પૈસા વસૂલ થશે. પણ કદાચ જગત ની અંદર બધું કરજો પણ મારી ખોડિયાલા દીકરાનું કોઈ ખોટું કરતા નહીં લા. મારી ખોડિયાલનો દીકરો ભૂલી જશે પણ મારી ખોડિયાલ ભૂલશે નહીં. પણ જાજા બેટા જગત દુનિયાની અંદર આ ધોળકાની 52 બજારમાં સાતીના 2 બટન ખોલીને ફરજે. નવ ખોડિયાલ તારી હારોહાર ના આવું ને તો તારી માથા મોટી જો આકાશ. અને એ આકાશ માટે મારે ગાવું એટલા માટે કોને માર્યો માનો રોજો રે, કોને માર્યો તારો રોજો રે, મારી આય ખોડિયાલ નો રોજો ના, મારી આય ખોડિયાલ નો રોજો. જો માતા એ નહીં કહેતો આવો જ આ બુઆજી આવો જો દાદી દાદાના વ્યવહારની દેવી આવેલા હે. એ એ રમવા દેજો માને, રમવા દેજો, રમવા દેજો માને, રમવા દેજો. આજ મારી ખોડિયાને રમવા દેજો. અલા મારી વીરી મેલડી આટલા બધામાં દેખાતી નહીં. અલ્લાહ કોઈની પેઢીમાં કોકના બાપ દાદાએ જો હાથા પ્યાલા પીધા હોય અને એની વિહેત શરૂ ના થાય તો મારી નાન્યા ભરેની વિહેત અલ્લાહ પૂજવી નકામી પડે. એ રમવા આવે મારી રમવા આવે, આજ મારી હરી રમવા આવે. અક્ષયભાઈ ભુવાજીનું સ્વાગત જય માતાજી ગ્રુપ કરશે ભાઈ. મંદરિયા પરિવાર પણ ઉપર આવશે ભાઈ સ્ટેજ ઉપર. જય હો. એ અક્ષય ભુવાજીની ખોડલ આવે, અક્ષય ભુવાજીની ખોડલ આવે. राजा से न राजा रहवाना कि हमको मिटा सके वो जमाने में दम नहीं, जमाना हमसे, हम जमाने से नहीं. हमारा भयोनी फरमाइश आत्मा जी पहला गणो चेटला છે આ પૈસા ગણી લો 1420 દેખાય પૈસા તમે ગણી લો 1510 છે 1510 ની ખોડિયારની ફરમાઈશ છે હો.
1510 ની મારી રાજા ખોડલની ફરમાઈશ છે. બોલે શ્રી ખોડિયાલ માતનો જય. અમારા ગમનભાઈ મોજ કરાવશે. મારા ગમનભાઈ ધોળકા થોડી વાર છોકરાઓને મોજ કરાવશે ભાઈ. ગમનભાઈ ધોળકા. હે હે દૂધે ભરી તલાવડી ને મોતિયા બાટી પાર રે ઝલના ઝલવા મારી સિકોતર ક્ષેત્રજી હોય ભાઈ એવી ભાઈની ફરમાઈશ પૂરી કરી. એ પતરા મારા ઘર હતા બંગલા બનાયા. એ પતરા મારા ઘર હતા બંગલા બનાયા. પતરા મારા ઘર હતા બનાયા. સ્ટાર બનાયા તે ખોડલ સ્ટાર બનાયા. એ પતરા મારું જય માતાજી ગુરુ ભા. હે મારી સિકોતર સપનું પૂરું કરશે કરશે. હે મારી સિકોતર સપનું પૂરું કરશે. તારા લાખોમાં પગાર તારી રણી કણી જોઈને લોકો કરશે રે સલાહ. તારી રણી કણી જોઈને લોકો કરશે રે સલામ.
માતાજી ગુરુ બને લાઈન લાગશે એ મારી જોગણી એકલાડો એવો લાવશે બ્રાહ્મણ પીઠની જોગણી એવી વેડા લાવશે જય માતાજી ગુરુ બને લાઈન લાગશે જય માતાજી ગુરુ બને મળવા માંગશે
સ્વાગત કરશે અમારા જય માતાજી ગુરુભાઈ જય હો हे बार खड़ी माया अक्षर दादा रे एम मने गमे कयो हे बार खड़ी माया अक्षर दादा रे एम मने गमे कयो हे हरकना नाम नो टेटू पड़ा जय माताजी गुरु माटे गाओ होय किशोर भाई हेलो हे विधवा करूं दिन रात हे विधवा जय माताजी गुरु बने हड़क मां हाचवीन राखजे हे विधवा करूं दिन रात हे विधवा करूं दिन रात जय माताजी गुरु ने हाथ बीन राखजे एना बधा दुखमां मने तू आपजे गुरु प्रेमा हाथ वीर राखजे एना बधा दुखमां मने तू आपजे
હાથ કરું ત્યાં આવજે હળક યાદ કરું ત્યાં